સ્વામી સચ્ચિદાનંદ વિદ્યા સંકુલ ખાતે 18મો વાર્ષિકોત્સવ ઉજવાયો। કોઈપણ સમાજ કે સંસ્થાના વિકાસ માટે સાધન અને સેવાનો સમન્વય જરૂરી। ખોડાભાઈ પટેલ। સમાજના શ્રેષ્ઠ દાતાઓ અને પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓનું વિશેષ બહુમાન કરાયું। 14 ગામ લેવા પાટીદાર સમાજ સંચાલિત વેસ્ટર્ન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ભાતીગળ ભારતીય સાંસ્કૃતિક વારસાની ઓળખ આપતો 18મો વાર્ષિકોત્સવ સાંસ્કૃતિક વિવિધતાના અદ્ભુત પ્રદર્શન સાથે 14 ગામ કેળવણી ઉત્તેજક ટ્રસ્ટના પ્રમુખ અને ઉદ્યોગપતિ પરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ સમાજના શ્રેષ્ઠીઓની વિશેષ ઉપસ્થિતિમાં સ્વામી સચ્ચિદાનંદ વિદ્યા સંકુલ ખાતે યોજાયો હતો। પ્રારંભમાં 14 ગામ પાટીદાર સમાજના પ્રમુખ ખોડાભાઈ પટેલે મહેમાનોનો પરિચય આપતા જણાવ્યું હતું કે સંસ્થાના પાયામાં ક્રાંતિકારી અને પદ્મભૂષણ સંત શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજનો ફાળો અમૂલ્ય રહેલો છે। સાથે પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ દાનવીરોની મહામૂલી સખાવતના કારણે આ સંસ્થા આપની સમક્ષ વટવૃક્ષ બનીને કાર્ય કરી રહી છે। કોઈપણ સમાજ કે સંસ્થાના વિકાસ માટે માત્ર સાધન નહીં અને માત્ર સેવા પણ નહીં, તેમાં સાધન અને સેવાનો સમન્વય જરૂરી છે તેમ જણાવી સંસ્થાની પ્રવૃત્તિઓ અને દાનવીરોની ઉદાર સખાવતને બિરદાવી દાતાઓના વિશ્વાસને સમગ્ર ટ્રસ્ટ પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો। જ્યારે સંસ્થાના સેક્રેટરી અને પેટલાદ મત વિસ્તારના ધારાસભ્ય કમલેશભાઈ પટેલે પ્રસંગોચિત પ્રવચન કરતા જણાવ્યું હતું કે આ સમય ભાષણનો નથી પરંતુ પરફોર્મન્સનો છે। ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરી તેમના પરફોર્મન્સને પ્રોત્સાહિત કરવા અનુરોધ કરી વાલીઓને પણ સંસ્થાને વધુ ઉચ્ચ સ્તરે લઈ જવા સૂચનો આપવા જણાવ્યું હતું। પ્રમુખ સ્થાનેથી પરેશભાઈ પટેલે પોતાના જૂના અનુભવો જણાવી માનવી ઈચ્છે તો ક્યાંથી ક્યાં જઈ શકે છે તે બાબતે પ્રકાશ પાડી વિદ્યાર્થીઓના ટેલેન્ટને પ્રોત્સાહિત કરવા સૌને અનુરોધ કર્યો હતો। સંસ્થાના વાર્ષિકોત્સવની ઉજવણીમાં શાળાના નર્સરીથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના 525 વિદ્યાર્થીઓએ તેમની પ્રતિભા અને સર્જનાત્મકતા દર્શાવતા પ્રાર્થના, નૃત્ય, સંગીત, નાટક, લોકનૃત્ય સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। શાળાના તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને રોકડ પુરસ્કાર સાથે પ્રોત્સાહિત કરાયા હતા। જ્યારે શાળાની બેસ્ટ ગર્લ અને બેસ્ટ બોયનું પણ વિશેષ બહુમાન કરાયું હતું। મહાનુભાવો દ્વારા મહેમાનો અને દાતાશ્રીઓનું શાલ ઉઢાડી મીઠાઈ અને પુષ્પગુચ્છ સાથે વિશેષ બહુમાન કરી દાતાઓની સખાવતને બિરદાવી હતી। આ પ્રસંગે નારણભાઈ પટેલ ફાંગણી USA, જનકભાઈ પટેલ દાતા ઉદ્યોગપતિ ફાંગણી, ઈશ્વરભાઈ પટેલ USA, ડૉક્ટર પાર્થ પુરોહિત દીપ ડેન્ટલ પેટલાદ, જિગ્નેશ પટેલ ગાંધીધામ કચ્છ, ફાંગણી રમણભાઈ પી પટેલ ટોબેકો મર્ચન્ટ ભવાનીપુરા, મણિભાઈ પટેલ ભાટિયેલ USA, ઈશ્વરભાઈ એમ પટેલ શાહપુર USA, પ્રફુલભાઈ પટેલ ટ્રસ્ટી, નિરંજનભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય, અમરીશભાઈ એચ પટેલ ઉદ્યોગપતિ, પ્રવીણભાઈ પટેલ ભવાનીપુરા સહિત 14 ગામ પાટીદાર સમાજના યુવાનો, મહિલાઓ અને સંસ્થાના વિદ્યાર્થીઓ સાથે વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કેતનભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ, નગીનભાઈ પટેલ, શાળાના આચાર્ય મેઘના પટેલ, મિહિર પટેલ સહિત 14 ગામ પાટીદાર સમાજના ટ્રસ્ટી મંડળ, કેળવણી ઉત્તેજક ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ પરિવારે જહેમત ઉઠાવી હતી। જ્યારે વિદ્યાર્થીઓને રંગમંચ પર લાવી પ્રતિભાસંપન્ન રીતે તૈયાર કરનાર શાળા પરિવારના શિક્ષક સ્ટાફની કામગીરીની પણ ભારોભાર પ્રશંસા મહાનુભાવો અને ટ્રસ્ટી દ્વારા કરાઈ હતી।